तव कथामृतं तप्तजीवनं कविभिरीडितं कल्मषापहं श्रवणमंगलं श्रीमदाततं भुवि गृह्णन्ति भूरिदा जना। श्री रामकृष्ण कथामृत पर આપણે જે 168 ચર્ચાઓ કરી તેમાં આપણે જોયું કે કેવી રીતે શ્રી રામકૃષ્ણ દેવ પાસે અનાયાસે મહેન્દ્રનાથ ગુપ્તમાં આવી પહોંચે છે અને પછી એમના જીવનમાં પરિવર્તન થાય છે, એમને નવું જીવન મળે છે, એમની હતાશા નિરાશા દૂર થાય છે અને પછી તેઓ આવર જવર શરૂ કરે છે અને શ્રી રામકૃષ્ણ દેવના ઉપદેશો ભક્તો સાથે જે વાર્તાલાપો પોતાની ડાયરીમાં નોંધી રાખે છે અને એ જ ડાયરી પાછળથી પુસ્તક આકારે પ્રકટ થાય છે અને કેવી રીતે રામકૃષ્ણ કથામૃત પુસ્તક વિભિન્ન ભાષાઓમાં એના અનુવાદ થઈ ગયા અને લાખો પ્રતો વેચાઈ ગઈ અને એ કથામૃતનો જાદુ કેવી રીતે પ્રસરી રહ્યો છે, એ કથામૃતની જાદુના પાછળના શ્રી રામકૃષ્ણ દેવ પોતે જાણે કે જાદુગર છે, આ બધી વાતો આપણે કરી હતી. શ્રી રામકૃષ્ણ કથામૃતના પ્રથમ ભાગના 8મા ખંડના 4થા અધ્યાયની વાતો આપણે આજે શરૂ કરીએ છીએ. જન્મોત્સવ ભક્તો સાથે. કાલી મંદિરમાં આજ શ્રી રામકૃષ્ણનો જન્મોત્સવ ફાગણ સુદ બીજ રવિવાર 11મી માર્ચ ઈસવીસન 1883. આજ ઠાકુરના અંતરંગ ભક્તો ખુદ તેમને જ લઈને જન્મોત્સવ કરવાના છે. સવારથી જ ભક્તો એક પછી એક આવીને એકઠા થવા લાગ્યા છે. સામે મા ભવતારિણીનું મંદિર. મંગળા આરતી થઈ ગયા પછી તરત જ નગારખાનામાં શરણાઈમાં પ્રભાતી રાગ રાગીણી વાગી રહ્યા છે. એક તો વસંત ઋતુ, વૃક્ષો વગેરે નવો વેશ ધારણ કર્યો છે, તેથી ભક્તોના હૃદય ઠાકુરના જન્મદિવસનું સ્મરણ કરીને નૃત્ય કરી રહ્યા છે. ચારે બાજુ આનંદનો વાયુ વાહી રહ્યો છે. માસ્ટર જેને જુએ છે તો ભવનાથ, રાખાલ, ભવનાથના મિત્ર કાલીકૃષ્ણ હાજર છે. હજી તો વહેલી સવાર છે. ઠાકુર પૂર્વ બાજુની ઓસરીમાં બેસીને તેમની સાથે હસતે ચહેરે વાતો કરી રહ્યા છે. માસ્ટરે આવીને જમીન પર માથું નમાવીને ઠાકુરને પ્રણામ કર્યા. શ્રી રામકૃષ્ણ માસ્ટરને, તમે આવી પહોંચ્યા? ભક્તોને, લજ્જા, ઘૃણા, ભય એ 3 હોય તો ઈશ્વર ન મળે. લજ્જા, ઘૃણા, ભય 3 થાકતે નોય, બંગાળીમાં કહેવત છે. લજ્જા, ઘૃણા, ભય 3 થાકતે નોય. લજ્જા, ઘૃણા, ભય એ 3 હોય તો ઈશ્વર ન મળે. આજ કેટલો આનંદ થશે, પરંતુ જે શાળાઓ હરિનામમાં મસ્ત થઈને નૃત્ય ગીત કરી શકશે નહીં, તેમને કોઈ કાળે ઈશ્વર લાભ થવાનું નથી. કેટલાય લોકો શરમાળ પ્રકૃતિના હોય, એટલે હરિનામનું નૃત્ય થાય, મસ્ત થઈને નૃત્ય ગીત થાય તો એ લોકોને જરા શરમ આવે. શ્રી રામકૃષ્ણ કહે છે, ભગવાનના નામમાં જેને શરમ આવતી હોય નામ લેવામાં, એનું કોઈ કાળે થશે નહીં. ભગવાનનું નામ લેવામાં શરમ નહીં. ઈશ્વરની વાતમાં લાજ છે નહીં, બીક છે નહીં. ચાલો હવે તમે ગાઓ. ભવનાથ અને કાલીકૃષ્ણ ગીત ગાય છે. ધન્ય 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 આજ દિન આનંદકારી, સહુ મળી તવ સત્ય ધર્મ ભારતે પ્રચારી. હૃદય હૃદય તમારું ધામ, દિશે દિશે તવ પુણ્ય નામ. ભક્તજન સમાજ આજ સ્તુતિ કરે તમારી. નવ ચાહું પ્રભુ ધન જન માન, નહીં પ્રભુજી અન્ય કામ. પ્રાર્થના કરે તમારી આતુર નર નારી. તવ પદે પ્રભુ જઈએ શરણે, શો ભય વિપદે કે પછી મરણે. અમૃત સિંધુ પામીએ જ્યારે, જય જય તમારી. ધન્ય 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 આજ દિન આનંદકારી. ઠાકુર હાથ જોડીને બેઠા બેઠા એક ચિત્તે ગીત સાંભળે છે. ગીત સાંભળતા સાંભળતા તેમનું મન એકદમ ભાવરાજ્યમાં ચડી ગયું છે. ઠાકુરનું મન સૂકી દિવાસળી જેવું એકવાર ઘસતા જ સળગી ઉઠે. સાધારણ માણસનું મન ભીની દિવાસળી જેવું, ગમે તેટલું ઘસો તો એ સળગે જ નહીં, કારણ કે એ મન હોય વિષયાસક્ત. એ ચોમાસાના દિવસોમાં આપણે જોઈએ છીએ ક્યારેક ક્યારેક માચીસ પલળી ગઈ હોય તો વારંવાર ઘસીએ પણ કંઈ થાય નહીં.
કેમ પલળી ગઈ છે. એવી રીતે જે લોકોનું સંસારની આસક્તિમાં મન પલળી ગયું છે એ લોકોને ઈશ્વરનું નામ સાંભળીને ઉદ્દીપન થાય નહીં. ઠીક છે, હવે બરાબર છે. એ લોકોને તો ઈચ્છા પણ ન થાય ભગવાન નામ લેવાની. એટલું જ નહીં, બીજા કોઈ ભગવાન નામ લેતા હોય તો એમાંય એને ન ગમે કે આ વળી શું ભગવાન નામ લેવાનું, તું સવારને એકવાર લઈ લીધું, શું આખો દિવસ ભગવાન ભગવાન કરો છો. એ લોકોને ગમે પણ નહીં. બીજા ભગવાન નામ લે એ પણ ન ગમે. એકદમ જે ભીની થઈ ગઈ માચીસ, એ પોતે સળગે નહીં, પાછી બીજી બાજુમાં રાખો તો એ માચીસ ને ભીની કરી નાખે, એ સળગે નહીં, સાવ બહુ વધારે ભીની હોય તો. એટલે ભીની માચીસ થી સાવધાન રહેવાનું, અલગ જ રહેવાનું. આપણી માચીસ કમસે કમ સારી રાખવાની. માચીસ એટલે મન. ઠાકુર ક્યાંય સુધી ધ્યાનમાં મગ્ન રહ્યા. થોડી વાર પછી કાલી કૃષ્ણ ભવનાથના કાનમાં કંઈ કહે છે. કાલી કૃષ્ણ ભવનાથની આપણે વાત જોઈ. ભવનાથ નરેન્દ્રનાથના સાવ મિત્ર હતા, ખૂબ જ જીગરી મિત્ર હતા. એ બધી વાતો આપણે કરી હતી. કેવી રીતે ખૂબ નાની ઉંમરમાં એમનું દેહાંત થયું. પહેલા તો એમ લાગતું હતું કે નરેન્દ્રનાથ જેવા જ છે એ ભવનાથ, એકદમ નરેન્દ્રનાથ જેવા જ. પરંતુ પાછળથી એમણે વિવાહ પણ કર્યો હતો, એક પુત્રી થઈ હતી. પુસ્તકો પણ 2-3 લખ્યા હતા. એ બધી વાતો આપણે કરી હતી. ભવનાથ ખૂબ જ નરેન્દ્રનાથના, સ્વામી વિવેકાનંદના જીગરી મિત્ર. અને શ્રી રામકૃષ્ણ કહેતા હતા નરેન અને ભવનાથની જોડી બહુ જોડી છે, અસલ જોડી છે. બંને એક સાથે જ રહે છે. પણ પાછળથી ભવનાથ એટલું બધું પવિત્ર જીવન જીવી શક્યા નહીં, સંન્યાસી બની શક્યા નહીં. અને પછી એમનો વિવાહ પણ થયો હતો, પુત્રી પણ થઈ હતી, અને બહુ નાની ઉંમરમાં એમનું મૃત્યુ થયું હતું. તો કાલી કૃષ્ણ એ ભવનાથના મિત્ર છે. કાલી કૃષ્ણ ભવનાથના કાનમાં કંઈક કહે છે. કાલી કૃષ્ણ ઠાકુરને પ્રણામ કરીને ઉઠ્યા. ઠાકુરે નવાઈ પામી પૂછ્યું, ક્યાં ચાલ્યા? ભવનાથ, જી જરા કામ છે એટલે તેને જવાની જરૂર છે. શ્રી રામકૃષ્ણ, સી જરૂર? ભવનાથ, જી શ્રમજીવી શિક્ષણાલયમાં જવાનું છે. શ્રમજીવી શિક્ષણાલયમાં જવાનું છે. કઈ કામ હોય, સંસારમાં કેટલા બધા કામ હોય. કાલી કૃષ્ણનું ગમન. શ્રી રામકૃષ્ણ, એના કપાળમાં નથી. આજે હરિનામનો કેટલો આનંદ થશે એ જોવા મળત, એના ભાગ્યમાં નહીં. ખરેખર કેટલીક વાર તો એવું લાગે કે એકદમ બરાબર એ જ્યારે એને આનંદ મળવાનો હોય, ખાસ એને ભગવાન એની કૃપા થવાની હોય, એ વખતે જ નદારદ, એ જ વખતે એને કંઈ કામ આવી પડે. સત્સંગમાં પણ બહુ વિશેષ કોઈ કાર્યક્રમ હોય, એ આશ્રમમાં પણ જોયું છે, એ જ વખતે એ લોકોને કંઈ કામ આવી પડશે. નહીં આવે, એ વખતે નહીં આવે, ભાગ્યમાં નથી. વિચિત્ર વાત. આમ રેગ્યુલરલી આવતા હોય. જે દિવસે ખાસ વિશેષ પ્રસાદ હોય, વિશેષ પ્રકારનો આનંદ હોય, વિશેષ પ્રકારનું એક કંઈક મળવાનું હોય, આધ્યાત્મિક કંઈ પ્રસાદ હોય કે કંઈક વિશેષ હોય, કાંઈક કામ આવી ચડે, કોઈ ગેસ્ટ આવી ચડે, કોઈ મહેમાન આવી ગયા, કાંઈક થઈ ગયું, મનમાં થયું કે આજે ચાલો ને આજે છુટ્ટી કરી. દર વખતે તો જઈએ છીએ, એકાદ દિવસ રજા પડીએ, એ જ દિવસે નહીં આવે. કપાળમાં નથી. કેટલી વાર જોયું. કપાળમાં ન હોય તો સત્સંગ થાય જ નહીં. તુલસીદાસજી પણ કહે છે ભગવાનની વિશેષ કૃપા ન હોય તો સત્સંગ થાય જ નહીં. કેટલી બધી બાધાઓ આવે. મોટા મોટા પહાડ છે સત્સંગના રસ્તામાં, મોટા મોટા પહાડ, મોટા મોટા જંગલ, એ પાર કરી અને જો કોઈ આવી શકે તો જ આવી શકે. પહાડ એટલે સંસારના બધા કામકાજ. એ જ વખતે મહેમાન આવી જશે. નીકળવાનો હજી પ્રયત્ન કરો છો, મહેમાન આવી ગયા, પતી ગયું, શું કરશો? ત્યારે જ વખતે મહેમાન આવી ગયા. એવી જ રીતે જંગલ એટલે આ બધી સંસારની જે ઉપાધિઓ, એ બધું જંગલ છે. આ જંગલ, કામકાજ, સંસારના વ્યવહારના કામકાજ, આ બધું જંગલ. પછી એમાં વચમાં પાછા પ્રાણીઓ બહુ છે. સત્સંગના રસ્તામાં આવતા જતા ખૂબ પ્રાણીઓ. તુલસીદાસ કહે છે બહુ જંગલી પ્રાણીઓ ખૂબ છે વચમાં. જંગલી પ્રાણીઓનો ડર હોય છે. જંગલી પ્રાણીઓનો ડરને કારણે પણ આ સત્સંગનો રસ્તો બહુ જરાક અઘરો થઈ જાય. આ પ્રાણીઓ જે છે, જે જંગલી જાનવરો, એ કોણ? એ છે સંસારી લોકોના કટુ વાક્યો. શું તમે આ શું હાઈલા છે આશ્રમમાં, વળી આ શું સત્સંગમાં જાઓ છો, યા શું દાયટું છે? આવી રીતે 1-2 કહે તો બરાબર છે, પણ જયારે 10-12 કહે તો કે વાત તો સાચી છે. આપણે વ્યવહારિક બનવું છે, પ્રેક્ટિકલ બનવું છે. આ ક્યાં આપણો ટાઈમ વેસ્ટ કરીએ છીએ? એટલે પછી આપણે સહન કરી શકતા નથી. આ જંગલી જાનવરોનો જે ડર,
જંગલનો ડર, પહાડ એટલે આ સંસાર વ્યવહારના કામો, આ બધું રસ્તામાં આવે, સત્સંગના રસ્તામાં. એમાંથી આ પાર આવીને સત્સંગમાં આવવું બહુ મુશ્કેલ છે, બહુ જ મુશ્કેલ છે. ભગવાનની વિશેષ કૃપા ન હોય તો સત્સંગમાં અવાય નહીં. આ પેલા જ જાણી લેવું જોઈએ. નહીં જવાય ભગવાનની કૃપા વગર. બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. વિવેક બુદ્ધિ ત્યાં સુધી નહીં આવે જ્યાં સુધી સત્સંગ નહીં થાય. કાંઈ ને કાંઈ એને મનમાં જ ઈચ્છા થશે કે સત્સંગમાં નથી કોઈ, લ્યો હવે એનું શું કરશો? એ જ વખતે એને મૂળ થશે આજે મારે સત્સંગ કરવો જ નથી. જે દિવસે વિશેષ મળવાનું હોય, કાંઈક એના જીવનમાં આખું પરિવર્તન થઈ જવાનું હોય, એવી જાતનો સત્સંગ હોય, પણ એ જ દિવસે એના મનમાં કુબુદ્ધિ જાગશે કે આ મારે નથી જવું. અથવા તો આવી રીતે કોઈક વચમાં બાધા આવી જશે, કાંઈ ને કંઈ કામ આવી જશે, અથવા તો એને કામનું બહાનું મળી જશે, પણ એ નહીં જ આવે. નથી, ભાગ્યમાં નથી, ટાઈમ નથી થયો. બિનુ સત્સંગ વિવેક ન હોય. વિવેક ત્યાં સુધી ન આવે જ્યાં સુધી સત્સંગ ન થાય ત્યાં સુધી વિવેક ના આવે. એકવાર વિવેક આવી ગયો, વિવેક બુદ્ધિ થોડીક આવી ગઈ તો વૈરાગ્ય પોતાની મેળે આવે. વૈરાગ્ય જે આવે તો તરત જ જ્ઞાન આવે, જ્ઞાન આવે તો તરત જ ભક્તિ આવે, ભક્તિ આવે એટલે શરણાગતિનો માર્ગ આવે. શરણાગતિ જયારે આવી ગઈ તો મનુષ્યનો બેડો પાર થઈ ગયો. પરંતુ એ આખું બધી તુલસીદાસજી આ બધું ઇક્વેશન આપ્યું કે ભાઈ જ્યાં સુધી શ્રદ્ધા નહીં હોય ત્યાં સુધી ભક્તિ નહીં થાય. ભક્તિ માટે શ્રદ્ધા જોઈએ. શ્રદ્ધા હશે તો ભક્તિ થઈ જશે. તો શ્રદ્ધા અને ભક્તિ માટે શું જોઈએ? તો કે જ્યાં સુધી તમને ખબર નથી કે આ ભગવાન કોણ છે, થોડું જ્ઞાન નથી થયું, તમે એને જાણ્યું નહીં. બિનું જાણ ન હોય પ્રતીતિ, અબિનું પ્રતીતિ નહીં હોય પ્રીતિ. બિનું જ્ઞાન નહીં હોય પ્રતીતિ, અબિનું પ્રતીતિ નહીં હોય પ્રીતિ. પ્રીતિ માણસને ક્યારે થાય? પ્રેમ ક્યારે થાય? જ્યારે બે માણસો મળે, એકબીજાને જુએ, ખબર લાગે આ બહુ સરસ માણસ છે, એને એના વગર વિશેનું કઈ જ્ઞાન મેળવે, ના તો બહુ સુંદર, એનું શરીર બહુ સુંદર, એનું મન બહુ સુંદર, એની બુદ્ધિ બહુ તેજ. આ બધું એકબીજાને જુએ તો પછી પ્રતીતિ થાય, પ્રતીતિ થાય પછી પ્રીતિ થાય. એકવાર ભગવાનના ચરણોમાં પ્રેમ આવી ગયો તો બેડો પાર થઈ ગયો. પણ એમને તો પ્રેમ આવતો નથી. ક્યાંથી આવે? આપણે જેને જોઈએ અમસ્ત તો પ્રેમ આવે, કોઈ માણસ માટે આવે, પણ ભગવાન માટે આવતો નથી. ક્યાંથી આવે? જોયા નથી ભગવાનને. આપણે સાંભળ્યું છે કે ભગવાન બહુ સુંદર છે, પણ ક્યાં સામે દેખાય તો છે તો બરાબર થાય. આપણે તો દેખાતા નથી, બેઠા છે એમને ચૂપચાપ મૂર્તિમાં, ફોટામાં, એમાં નહીં કઈ. માણસમાં તો આપણે દેખાય એટલે આપણે તરત જ પ્રેમ થઈ જાય, પણ ભગવાનમાં પ્રેમ થતો નથી. કેમ? જોયા નથી. એટલે કે છે જ્યાં સુધી બીનું જ્ઞાન નહીં હોય પ્રતીતિ, આ બીનું પ્રતીતિ નહીં હોય પ્રીતિ. પ્રીતિ એમને થાય નહીં. જયારે પ્રતીતિ થાય ત્યારે પ્રીતિ. પ્રતીતિ ત્યારે થાય બીનું જ્ઞાન નહીં હોય પ્રતીતિ. આપણે એને જોઈએ, જાણીએ ત્યારે પ્રતીતિ થાય. પણ જ્ઞાન કેવી રીતે આવે? જ્ઞાન ન હોય વૈરાગ્ય વિના. વૈરાગ્ય હોય તો જ્ઞાન આવે, એમને કઈ જ્ઞાન ના આવે તો વૈરાગ્ય કેવી રીતે આવે? બીનું વિવેક વૈરાગ્ય ના હોય. વિવેક બુદ્ધિ વિના વૈરાગ્ય નહીં થાય. વિવેક બુદ્ધિ આવશે પછી વૈરાગ્ય આવશે ને. આપણને ક્યાંથી કેમ વૈરાગ્ય નથી આવતો? કારણ કે આપણને ખબર નથી શું સાટું, શું ખોટું, શું સારું, શું નરસું, શું મહાન, શું નાસરું, આ બધું શું છે, સત્ય છે કે મિથ્યા છે. આ બધું જ્યાં સુધી નથી ખબર પડતી ત્યાં સુધી આપણને વૈરાગ્ય ક્યાંથી આવે? વૈરાગ આવતો જ નથી. સંસાર પ્રત્યે વૈરાગ ક્યાંથી આવે? સંસાર પ્રત્યે વૈરાગ આવે જ નહીં જ્યાં સુધી આપણને ખબર ન પડે કે શું છે સાચું, શું ખોટું. આનું નામ છે વિવેક બુદ્ધિ. એકવાર વિવેક બુદ્ધિ આવી ગઈ કે ભાઈ આ સત્ય છે, આ મિથ્યા છે, આ ટેમ્પરરી છે, આ પરમાનન્ટ છે, આ બહારથી સારું લાગે છે, ખરેખર આની અંદર પોલમ પોલ છે, અહીંયા ઠોસ છે, આ સોલિડ છે. આ વિવેક બુદ્ધિ આપણને કહેશે શું સારું, શું ખરાબ. નિત્ય વસ્તુ વિવેક, આ છે વિવેક બુદ્ધિ. એટલે આખું ઇક્વેશન આપી દીધું. જ્યાં સુધી ભક્તિ દ્રઢ થઈ જાય તો ભગવાન તો બળો પડતી તરત જ ભગવાન મળી જાય. એકવાર ભગવાન મળી ગયા એટલે સચ્ચિદાનંદ સ્વરૂપની પ્રાપ્તિ થઈ. બસ અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત આનંદ. પણ એ ભક્તિ કેવી રીતે મળે? શ્રદ્ધા ન હોય ત્યાં સુધી ન થાય. તો શ્રદ્ધા ક્યાંથી મળે? જ્યાં સુધી પ્રેમ ન થાય ત્યાં શ્રદ્ધા ન આવે. તો પ્રેમ ક્યારે થાય? બીનું પ્રતીત નહીં હોય પ્રીતિ. પ્રીતિ ક્યારે થાય? જયારે પ્રતીતિ થાય. પ્રતીતિ ક્યારે થાય? બીનું જ્ઞાન હોય નહીં પ્રતીતિ. જ્ઞાન વગર પ્રતીતિ ન થાય. તો જ્ઞાન વિવેક બુદ્ધિ વગર વૈરાગ્ય ન થાય. તો વિવેક બુદ્ધિ કેવી રીતે આવે? પછી
બિનુ સત્સંગ વિવેક ન હોય. આ વિવેક બુદ્ધિ ક્યારે આવે કે જ્યારે સત્સંગ કરી ખબર પડે શું સારું શું ખરાબ, શું નરસું શું નહીં, શું સાચું શું ખોટું, ત્યારે સત્સંગમાં બેસીએ ત્યારે આખા વિચાર બદલાઈ જાય, વિચાર જ બદલાઈ જાય. બિનુ સત્સંગ વિવેક ન હોય. પણ આગળ લખી નાખ્યું છે રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. પણ એ હવે સત્સંગ ક્યાંથી થાય? હાલો સત્સંગ જાશો, નહીં જઈ શકો, તમે નહીં જ જઈ શકો, કાંઈક ને કાંઈક બાધા આવશે. મન તમને જવા જ નહીં દે. જ્યાં સુધી ભગવાનની કૃપા નહીં થાય ત્યાં સુધી સત્સંગમાં જવાનું થશે નહીં. તમે ગમે એટલું કરી લ્યો, કાંઈક ને કાંઈક બાધા આવશે. મન જ આડું અવડું ફાટશે. આજે નથી જવું, આળસ આવશે. હાલો આજે ચોપાટી જાય, ઘણા દિવસ ચોપાટ નથી ગયા, આજે ચોપાટી જ જવું છે, ચાલો સત્સંગમાં. મન જ કહેશે નથી, કૃપા નથી, ત્યારે જ કાંઈ ને કઈ બાધા આવશે. એ જ વખતે મહેમાન આવી જશે, એ જ વખતે કાંઈ ને કઈ બાધા આવશે. એટલા માટે કહ્યું છે કે જો ખરેખર કોઈ સત્સંગમાં આવી શકે તો સમજવાનું ભગવાનની બહુ મોટી કૃપા થઈ ગઈ. જો સારો સત્સંગ હોય અને એમાં એકાદ સત્સંગ એક જ વખત ક્ષણ આધિમપી અર્ધી ક્ષણ પણ તુલસીદાસ કે છે, અર્ધી ક્ષણ પણ જો સત્સંગ સાચો થઈ જાય, અર્ધી ક્ષણમાં જીવન બદલાઈ જાય. અર્ધી ક્ષણ, માત્ર અર્ધી ક્ષણ પણ ઇનફ એક જીવનને બદલવા માટે, જો સારો સત્સંગ સાચો સત્સંગ હોય. પણ એ સત્સંગમાં જવાનું રામની કૃપા વગર બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. રામ કૃપા વગર સત્સંગ થાય. એટલા માટે જો કદાચ આપણે સત્સંગમાં જો આવી શકતા હોઈએ નિયમિત, તો સમજવું જોઈએ કે ભગવાનની બહુ વિશેષ કૃપા થઈ ગઈ, ઓલરેડી થઈ ગઈ છે. ભગવાનની વિશેષ કૃપા ન હોય તો સત્સંગમાં જવાનું થાય નહીં. આ એક મોટામાં મોટો નહીં તો જો ન થાય તો તમે જોઈ લો, બધા લોકોની સાથે વાતચીત કરીને જોઈ લો કે કેમ સત્સંગમાં ન આવ્યા. તરત જ કહી દેશે શું કરવાનું હતા આવ્યા, તરત જ કહી દેશે નહીં આવી શકે. જ્યાં સુધી ભગવાનની કૃપા નહીં થાય તો નહીં આવી શકે. કેટલા લોકોને પૂછીને જોયું, કેટલા લોકોને પૂછ્યું. આજે સવારના આધ્યાત્મિક શિબિર હતી રાજકોટમાં, હું ત્યાંથી આવ્યો. જુનાગઢ થી ઠેઠ સત્સંગમાં આવ્યા, પણ એ અસત્સંગમાં ન આવ્યા. લો એ ખબર જ નહીં કે આજે કઈ જગ્યાએ સત્સંગ છે. છેલ્લે સુધી બેઠા રહ્યા, બહાર જ બેઠા રહ્યા. ન સાહેબ ન આવ્યા, નહીં આવ્યા. પછી માથાકૂટ કરવાથી શું ફાયદો? પછી માથું પછાડો. પણ આવીને પૂછવું જોઈએ, આ કરવું જોઈએ. કાંઈ નહીં, આવડો મોટો હતો આધ્યાત્મિક શિબિર પણ નો લાભ લઈ શક્યા. છે જુનાગઢ થી આવ્યા તોય નથી, કપાળમાં નથી, ભગવાનની કૃપા નથી. એટલે ભગવાનની કૃપા વગર સત્સંગ નથી થતો. શંકરાચાર્ય પણ કહી દીધું, મનુષ્યત્વમ મુમુક્ષત્વમ મહાપુરુષ સંશય. આ ત્રણ વસ્તુઓ દુર્લભ છે. દુર્લભમ એવમ એતત્રયમ દેવાનુગ્રહ હેતુકમ. આ મનુષ્ય જન્મ ત્રણ વસ્તુઓ દુર્લભ છે આ જગતમાં. અને એ કેવી રીતે મળે છે? ફક્ત ભગવાનની કૃપા સિવાય મળતી નથી. કઈ? મનુષ્યત્વ, મનુષ્ય જીવન. 84 લાખ યોનિમાંથી માત્ર મનુષ્ય યોનિમાં જ ઈશ્વરની પ્રાપ્તિ થઈ શકે એવી મનુષ્ય યોનિ. મુમુક્ષત્વ, ભગવાનને દર્શન કરવાની કે ભગવાનને પ્રાપ્ત કરવાની, મુક્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા, એ થતી નથી, ન જ થાય. જન્મ તો તોય ઘણાને મળી જાય છે. અત્યારે તો 700 કરોડ માણસો છે, કેટલા માણસોને મુમુક્ષત્વ જોઈએ છે. બધાને પૂછો કે તમારે ભગવાન જોઈએ છે કે ના ભાઈ અમારે મર્સિડીઝ બેન્ચ કાર જોઈએ છે. લેટેસ્ટ મોડેલની સાડી આપી દો તો ભયો 3.5 લાખના ચશ્મા આપી દો, કાંઈ ભગવાન કાંઈ જોતું નથી. ભગવાન કોઈને જોતા નથી, મુક્તિ કોઈને જોતી નથી. મુક્તિના નામથી ઉલટા ડરે છે. ના ભાઈ અમારે તો ભાઈ મુક્તિ નહીં દેતા, હો મુશ્કેલ થઈ જશે, મારે તો હજી ઘણું ભોગ ભોગવવાના છે, મુક્તિ થઈ જશે મુશ્કેલ થઈ જશે, અમારે મોક્ષ જોતા નથી. તો મુક્તિની પ્રાપ્તિની ઈચ્છા એ તો કરોડોમાંથી એકાદને હોય, એકાદને કરોડોમાંથી. તો મુમુક્ષત્વ, અને એનાથી વધારે હજી રેયર છે મહાપુરુષ સંશય. મહાપુરુષોનો સંશય કે સત્સંગ કે મહાપુરુષોનો કૃપા દૃષ્ટિ, ગુરુ મળવા, સદગુરુ મળવા, એ બહુ જ રેયર, બહુ જ મુશ્કેલ, બહુ જ મુશ્કેલ. આ ત્રણ ભગવાનની કૃપાથી થાય. અને આ ત્રણ મળ્યા પછી પણ, આ ત્રણ જેને મળી ગયા પછી એનો લાભ ન ઉઠાવે તો એ મહામૂર્ખ.
3 જેને મળી ગયા એના પછી પણ જો સાધના ન કરે અને આગળ ન વધે તો ખરેખર દુર્ભાગ્ય કહેવાય એનું. પરંતુ આ 3 મળવાથી એ ધીરે ધીરે આગળ વધશે જ વધશે. તો શ્રી રામકૃષ્ણ કહે છે, શ્રી જરૂર ભવનાથ કહે છે, જે શ્રમજી વિદ્યા શિક્ષાલયમાં જવાનું છે, કાલી કૃષ્ણનું ગમન થયું. શ્રી રામકૃષ્ણ બહુ દુઃખ થયું, એના કપાળમાં નથી. આજે હરિનામનો કેટલો આનંદ થશે એ જોવા મળત, પણ એના ભાગ્યમાં નહીં. ખંડ 8મો અધ્યાય 5મો સંન્યાસીના નિયમો. દક્ષિણેશ્વર કાલી મંદિરમાં શ્રી રામકૃષ્ણ પેલો પૂર્વ પરિચિત ઓરડો. સમય સવારના 8:30 કે 9. ઠાકુર આજ ગંગામાં ડૂબકી મારીને નાહ્યા નહીં. આજ ઠાકુર ગંગામાં ડૂબકી મારીને નાહ્યા નહીં. દરરોજ એનો અર્થ દરરોજ ડૂબકી મારતા હશે ગંગામાં. શરીર જરા બરાબર નથી. એક ઘડો ભરીને તેમનું નાહવાનું પાણી એ ઓસરીમાં લાવવામાં આવ્યું. ઠાકુર નાહવા બેઠા. ભક્તોએ સ્નાન કરાવી દીધું. ઠાકુર નહાતા નહાતા બોલ્યા, એક લોટો પાણી અલગ રાખો. છેવટે એ પાણી માથે રેડ્યું. આજે ઠાકુર શ્રી રામકૃષ્ણ બહુ સાવચેત. એક લોટોથી વધુ પાણી માથે રેડ્યું નહીં. શરદી થઈ જાય ને ત્યાં ગંગા નદીને કાંઠે બહુ જ મુશ્કેલ, એટલા જલ્દી શરદી થાય. અમારે એક સ્વામીજી, બહુ સિનિયર સ્વામીજી છે, હજી પણ છે, બહુ તબિયત એમની હમણાં તો ખરાબ છે. તો એને પૂછીએ કે મહારાજ કી રકમ આ છે ને, મહારાજ કેમ છો? મજામાં. તો આ થોડી શરદી થઈ છે. શરદી તો કે મને વર્ષમાં 2 જ વાર થાય છે અને બંને વાર 6 મહિના રહે છે. વર્ષમાં 2 જ વાર શરદી થાય અને બંને ટાઈમ 6 મહિના રહે, એટલે 12 મહિના શરદી રહે. એ ત્યાંની ક્લાઇમેટ જ એવી, એકદમ હ્યુમિડ ક્લાઇમેટ. તમને ખબર નહીં પડે અહીંયા બેઠા. આપણે સમુદ્ર કિનારો છે તો એટલી હ્યુમિડ નથી જેટલી ત્યાં ગંગા નદીને કાંઠે. ત્યાં સમુદ્ર પણ છે, ગંગા નદી પણ છે, અને અત્યંત ભેજવાળું વાતાવરણ, અત્યંત ભેજવાળું વાતાવરણ. ગરમીના દિવસોમાં તો એટલો પરસેવો વળે, એટલો પરસેવો વળે. એ કલકત્તામાં અશક્ય ત્યાં રહેવું. તો ત્યાં બહુ જલ્દી શરદી થઈ જાય. તો શ્રી રામકૃષ્ણ અત્યારે સાવ ગંગાને કાંઠે છે, શરદી થઈ છે, એટલે ઠાકુરે માત્ર 1 લોટાથી વધુ પાણી રેડ્યું નહીં. પાછું જન્મદિવસ છે, જન્મદિવસ મનાવવાનો છે, ઉજવવાનો છે, ગીત ગાશે, નૃત્ય થશે, આ બધું પાછું રહી જશે ને. બહુ વધારે શરદી થાય, વધારે તબિયત ખરાબ થાય તો મુશ્કેલ થઈ જાય, આ મજા નહીં થાય. એટલે સાવચેત રહેવું પડે. આપણા ભક્તો કેવા હોય છે, આ જો રામકૃષ્ણ દેવ સાક્ષાત ઈશ્વર, તોય શરીરનો ખ્યાલ રાખવા માટે 1 લોટોથી વધુ પાણી રેડ્યું નહીં. આપણે લોકો શું કહે છે, અરે ભગવાન છે ને આપણી સાથે, હું છે, ભગવાન આપણને જોશે. ફિલોસોફી, બહુ મોટા ફિલોસોફર થઈ જાય, ભક્તો થઈ જાય ને એકદમ. અરે એમાં શું છે, ના હો તો ભગવાન છે ને બચાવવા વાળા. પણ ભગવાનને બચાવવા માટે શું કરે આવવું જોઈએ? તમે નાના નાના કામો શું કરે ભગવાનને બચાવવા માટે બોલો છો? મોટા કામ માટે રાખો ને એને. 1 લોટો પાણી આજે ઓછું રેડ્યું, શરદી થઈ ગઈ હોય તો ના, આપણે જેમ ફાવે એમ કરવાનું. પછી શરદી થાય, ભગવાન શરદી થઈ જાય, શરદી મટાડી દો ને. ભગવાન બીજું કઈ કામ નથી, તમારે શરદી મટાડો. તો તમને કોણે કીધું તું ઠંડે પાણીથી નાવાનું સવારના પોરમાં? ના, એ તો ભગવાન છે ને સંભાળવા વાળા. પછી શું છે? એટલે આજે આપણે પ્રેક્ટિકલ નથી થતા. એટલે રામકૃષ્ણ વારંવાર કહેતા હતા, ભક્તો હોવી તો એ બોકા હોવી કે નો, અને એટલી સાથે સાથે કહેતા વ્યવહાર કુશળ હોવું જોઈએ, પ્રેક્ટિકલ થવું જોઈએ. શરીર આપ્યું છે, શરીરના માધ્યમ ખલુ ધર્મ સાધનમ. બધાને લાગે આ શું, રામકૃષ્ણ દેવ ઈશ્વર અવતાર થઈને આવા મોટા યોગીને આટલું બધું એ થઈને શું આટલું શરીરને આટલી જાળવણી કરતા હશે? ના, શ્રી રામકૃષ્ણ પોતે કીધું છે, આ છે શરીરમ આદ્યમ ખલુ ધર્મ સાધનમ. આ તો મહાન સાધન છે. આની તકેદારી રાખવી પડે. આપણે કહેતા શરીર તો બેકાર છે, 3 કાલ મેં મિથ્યા હે, શું છે એને શું સાંભળ રાખવાનો? શરીર કે ના, આ તો મંદિર છે, આ ભગવાનનું મંદિર છે, આની અંદર ભગવાન પોતે રહે છે. મંદિરને આપણે કેમ સંભાળીને રાખીએ છીએ? મંદિરમાં કોઈ ઈજા ન પહોંચે, મંદિર સાફ સુથરું રહે. એવી રીતે ભગવાનના રહેવાનું આ મંદિર છે. આ ભગવાન નથી, પોતે ભગવાન નથી, આની અંદર ભગવાન છે. મંદિર પોતે ભગવાન નથી, મંદિરની અંદર ભગવાન છે. પણ તોય આપણે મંદિરની સંભાળ રાખીએ છીએ, કારણ કે આ પવિત્ર સ્થળ છે કે જ્યાં ભગવાન જેવા પવિત્ર રહે છે. એટલા માટે મંદિરની સંભાળ રાખવી જોઈએ, મંદિરને સ્વસ્થ રાખવું જોઈએ. આ શરીરરૂપી મંદિરને સારું રાખવું જોઈએ, સ્વસ્થ રાખવું જોઈએ, સ્વચ્છ રાખવું જોઈએ. આ છે બીકમિંગ પ્રેક્ટિકલ, વ્યવહાર કુશળ હોવું જોઈએ. નાના ઉદાહરણ દ્વારા શ્રી રામકૃષ્ણ આપણને સમજે પોતે, નહીં તો એમને શું છે. પણ આ
આપણને સમજાવવા માટે કે જુઓ, જ્યારે તમે મનુષ્ય ધર્મ ધારણ કર્યો છે, દેહ ધારણ કર્યો છે, દેહનો ધર્મ છે, ક્યારે શરદી લાગશે, ક્યારે તબિયત ખરાબ થશે, તો બની શકે ત્યાં સુધી એને કષ્ટ ન દેવું, બની શકે ત્યાં સુધી એ સ્વસ્થ રહે એવું જોવું. જાણી કરીને તમે એને અસ્વસ્થ ન બનાવો. પછી પોતાની મેળે વાયરસ થઈ ગયું, ઇન્ફેક્શન, પછી દવા લેવી પડે તો દવા પણ લ્યો. ઘણા લોકો શું કે છે, અરે જોઈ જશે નહીં, આપણે નેગ્લેક્ટ કરીએ છીએ શરીરને. પણ શ્રી રામકૃષ્ણ કહે છે ના, શરીરને કોઈ દિવસ નેગ્લેક્ટ. આ ભગવાનનું મંદિર છે અને શરીરમ આદ્યમ ખલુ ધર્મ સાધનમ. પહેલું માધ્યમ છે, મુખ્ય માધ્યમ છે ઈશ્વરની પ્રાપ્તિ માટેનું. કેટલું પવિત્ર માધ્યમ, કેટલું મહાન. એટલા માટે શરીરને અવગણના કરવા નથી. બે વસ્તુથી સાવધાન રહેવું છે, બે એક્સ્ટ્રીમથી સાવધાન રહેવું છે. કેટલાક લોકો આખો દિવસ શરીરને જાળવણી કરવામાં આખો દિવસ જાય, ટાપ ટીપ કરવામાં, એને શણગારવામાં, એને આ કરવામાં, એના માટે ઓલું લાવો તો તે લાવો. શરીરને શણગારવામાં આખો દિવસ વહી જાય, ભગવાન માટે ટાઈમ નથી. એ પણ ખોટું. બીજા લોકો, એટલા લોકો છે શરીરને સાવ નેગ્લેક્ટ કરે છે, જે થવાનું, અને એટલા પછી શરીર અસ્વસ્થ થઈ જાય, કા શરીર ગંદુ હોય, અસ્વચ્છ હોય, એ પણ ખોટું. શરીરને મહત્વ દેવું જોઈએ. કેટલુંક મહત્વ? એમ જાણીને કે સાધના કરવા માટેનું શ્રેષ્ઠ સાધન છે. શરીર નહીં હોય તો સાધના ક્યાંથી કરશું? અને માની લો શરીર ખરાબ થઈ ગયું, અસ્વસ્થ થઈ ગયું, ભગવાનમાં મન નહીં લાગે, ધ્યાન નહીં થાય, મંત્રનો જાપ નહીં થાય, સાધનામાં આગળ નહીં વધી શકીએ. એટલા માટે શરીરને સ્વસ્થ રાખવાની વાત છે. ને એ સ્વસ્થ રાખવા માટે જે કંઈ પ્રિકોશન લેવા પડે, પહેલી વાત છે શ્રી રામકૃષ્ણે શું બતાવી દીધું પોતાના ડિમોન્સ્ટ્રેશન દ્વારા? પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. મોટા મોટા પ્લાન્ટમાં જાઓ, એ લોકો પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કરે, એટલે કે મશીન પ્લાન્ટ બગડી જાય એને બ્રેકડાઉન મેન્ટેનન્સ કે, પછી એને રિપેર કરવાનું, એવું નહીં. મશીન બગડે નહીં એના માટેની તકેદારી રાખવી. એટલે પહેલેથી જ એની ઓઇલિંગ ને બધું કરે. ગાડી ખરાબ થાય એની પહેલા સર્વિસિંગ કરાવી લેવાની, તકેદારી રાખવાની કે એને ગાડીમાં ખરાબ ન થાય. એવી જ રીતે આ શરીર ખરાબ થાય એના પછી એને દવા આપીને સારું કરવું એમ નહીં, એ તો કરવાનું જ. પણ શરીર અસ્વસ્થ ન થાય એના માટેની જે કઈ તકેદારી રાખવી પડે, એને થોડું ભોજન દેવું જોઈએ, વધારે પણ નહીં, ઓછું પણ નહીં. આવી રીતે કોઈક શરદી માટે ગયા હોય બહાર, કઈક શરદી લાગવાની હોય તો શરીરને ઢાંકીને રાખવું જોઈએ. આ બધી નાની નાની વાતો દ્વારા શ્રી રામકૃષ્ણ સમજાવે છે. નહીં તો શું થશે? શા માટે આવું કરે છે? જો એમ ન કરીએ અને જો આ શરીરને આપણે સ્વસ્થ ન રાખીએ, શ્રેષ્ઠ સાધન છે સાધનાનું, તો આપણે આધ્યાત્મિક સાધના નહીં થાય. આધ્યાત્મિક સાધના નહીં કરી શકીએ તો આપણને સિદ્ધિ નહીં થાય. સિદ્ધિ નહીં થાય તો આપણું મનુષ્ય જીવન એડે જશે. એટલા માટે શરીરની તકેદારી રાખવી જોઈએ. આ મંદિર છે. આ શ્રી રામકૃષ્ણ દેવે પોતે પોતાના ઉદાહરણ દ્વારા સમજાવી દીધું. નાહી લીધા પછી ઠાકુર મધુર કંઠે ભગવાનનું નામ લઈ રહ્યા છે. ધોયેલું ધોતિયું પહેરીને એક બે ભક્તો સાથે દક્ષિણાભિમુખ થઈ કાલી મંદિરના પાકા ચોગાનની વચમાં થઈને માં કાલીના મંદિર તરફ જઈ રહ્યા છે. મોઢેથી એક ધારું નામ સ્મરણ કરી રહ્યા છે. દૃષ્ટિ અંતર્મુખી. હિન્દુ સેવા બેસે ત્યારે પક્ષીની જેવી હોય તેવી. આ શ્રી રામકૃષ્ણ આ બહુ ઉદાહરણ દેતા પોતે પણ, કે હિન્દુ જયારે સેવતી હોય, હિન્દુ જયારે સેવે ત્યારે પક્ષીને કેવી દૃષ્ટિ હોય. પછી એકવાર શ્રી રામકૃષ્ણ માસ્ટર માસી કે અચ્છા તમે એવું ચિત્ર લાવી શકો કે એમાં હિન્દુ સેવતું એવું પક્ષી હોય એનું ચિત્ર? તો શ્રી રામ એ માસ્ટર માસી લાવ્યા હતા. એ ચિત્ર શ્રી રામકૃષ્ણ ટંગાડીને રાખ્યું હતું પોતાની દિવાલમાં, કે જેથી ખબર પડે જ્યારે મન એકાગ્ર હોય ત્યારે કેવું હોવું જોઈએ. એકદમ ઈંડાનું જે પક્ષી છે ને એક દૃષ્ટિ, અદ્ભુત દૃષ્ટિ, એકદમ ફૂલ એકાગ્ર, પૂર્ણ એકાગ્ર. એટલે રામકૃષ્ણ કથામૃત જૂના તમે જુઓ, બંગાળીમાં કથામૃત છે, બંગાળીમાં પહેલા કથામૃત ભવનથી નીકળેલા પ્રકાશિત થયેલા, એમાં ફ્રન્ટમાં જ એ પક્ષીનું ચિત્ર છે. જે પક્ષી ઈંડા સેવતા એવા પક્ષીનું દૃષ્ટિ, એકદમ એક દૃષ્ટિ. માં કાલીના મંદિરમાં જઈને ઠાકુરે પ્રણામ અને પૂજા કરી. પૂજાનો કોઈ નિયમ નહીં. ચંદન પુષ્પ ક્યારેક માતાજીને ચરણે ચડાવે છે. માની પ્રસાદીનું લીલું નાળિયેર. વળી પાછા ઠાકુર પાકા ચોગાનથી ઉપર થઈને પોતાના ઓરડા તરફ આવવા લાગ્યા. સાથે માસ્ટર અને ભવનાથ. ભવનાથ મહાત્મા લીલું નાળિયેર. રસ્તાની જમણી બાજુએ શ્રી રાધાકાંતનું મંદિર. ઠાકુર તેને કહેતા વિષ્ણુ ઘર.
ત્યાં યુગલ રૂપના દર્શન કરી જમીન પર માથું નમાવીને પ્રણામ કર્યા. વળી ડાબી બાજુએ બહાર શિવ મંદિર, ત્યાં સદાશિવને ઉદ્દેશીને પ્રણામ કરવા લાગ્યા. હવે ઠાકુર પોતાના ઓરડામાં આવી પહોંચ્યા. તેમણે જોયું તો વધુ ભક્તોનો સમાગમ થયો છે. રામ એટલે રામચંદ્ર દત્ત, નિત્યગોપાલની આપણે વાત કરી હતી, કેદાર ચેટર્જી વગેરે ઘણા આવેલા છે. એટલે જ્ઞાનાનંદ અવધૂત, નિત્યગોપાલ એટલે જ્ઞાનાનંદ અવધૂત, પાછળથી કાકુળગાછીમાં ઘણા વખત સુધી રહ્યા હતા. પાછળથી એમણે નિર્વાણ મઠની સ્થાપના કરી હતી. બધી વાતો આપણે કરી. અને અલગ રહ્યા હતા. રામકૃષ્ણ મઠ મિશનના સંન્યાસી નહોતા થયા, બહાર જ રહ્યા હતા, પણ પહેલા કાકુળગાછીમાં રહેતા. જ્ઞાનાનંદ અવધૂત એમનું નામ પાછળથી થયું. અને પાછળથી એમણે 1-2 પુસ્તકો પણ લખ્યા અને 2 મઠની પણ સ્થાપના કરી. કેદાર ચેટર્જી વગેરે ઘણા આવેલા છે. કેદાર ચેટર્જી પણ આપણે આપણી કડી હતી, ઢાકામાં રહેતા હતા અને બ્રાહ્મણ સમાજના ભક્ત હતા. તેમણે સર્વેએ જમીન પર માથું નમાવીને ઠાકુરને પ્રણામ કર્યા. ઠાકુરે પણ તેમને કુશળ સમાચાર પૂછ્યા. ઠાકુર નિત્યગોપાલને જોઈને કહે છે, તારે કઈ ખાવું છે? એ ભક્તોનો એ વખતે બાળક ભાવ. તેણે વિવાહ કર્યો નથી. તેની ઉંમર 23-24ની હશે. એ હંમેશા ભાવ રાજ્યમાં રહે. ઠાકુરની પાસે ક્યારેક એકલો તો ક્યારેક ભક્ત રામચંદ્રની સાથે લગભગ રોજ આવે. શ્રી રામકૃષ્ણ તેની ભાવાવસ્થા જોઈને તેના પર સ્નેહ રાખે. તેની પરમહંસ અવસ્થા એમ ઠાકુર અવારનવાર કહે, એટલે તેને બાલ ગોપાલ તરીકે જુએ. પણ પાછળથી એમણે એ પણ કહ્યું હતું કે અહીંયાનું નથી, આનો ભાવ જરા જુદો છે. એટલે પોતાના ભક્ત શ્રી રામકૃષ્ણ પોતાના ભક્તોને એની સાથે વધારે મળવાની ના પાડતા. ભક્ત બોલે, હા ખાવું છે. તેના શબ્દો તદ્દન બાળક જેવા. તે ખાઈ રહ્યો એટલે ઠાકુર તેને ગંગા તરફની પશ્ચિમની બાજુની ગોળ વસ્તીમાં લઈ ગયા અને તેની સાથે વાતો કરવા લાગ્યા. એક બાઈ પરમ ભક્ત, તેની ઉંમર 31-32ની હશે. તે બાઈ શ્રી રામકૃષ્ણ પાસે ઘણીવાર આવજા કરે અને તેમના પર અતિશય ભક્તિ રાખે. તે પણ આ ભક્તની અદ્ભુત ભાવ અવસ્થા જોઈને તેના પર દીકરાની પેઠે સ્નેહ રાખે ને તેને લગભગ હંમેશા પોતાને ઘેર લઈ જાય. શ્રી રામકૃષ્ણ ભક્તને પૂછે છે, ત્યાં તું જાય છે? નિત્યગોપાલ બાળકની પેઠે, હા જાઉં છું. એ લઈ જાય છે. શ્રી રામકૃષ્ણ, અરે સાધુ સાવધાન, ક્યારેક એકાદ વાર જવું, બહુ વાર જઈશ નહીં, પડી જઈશ. કામ કાંચન જ માયા. સાધુએ બાઈ માણસથી ઘણે દૂર રહેવું જોઈએ. ત્યાં બધા ડૂબી જાય. ત્યાં બ્રહ્મા વિષ્ણુ પડી જઈને ગોથા ખાય. વખતે બધું સાંભળ્યું. માસ્ટર સ્વગત કહે છે, શી નવાઈ? આ ભક્તની પરમહંસ અવસ્થા એમ ઠાકુર અવારનવાર કહે. એવી ઉચ્ચ અવસ્થા હોવા છતાં શું એને પતનનો સંભવ? સાધુને માટે કેવા કડક નિયમો કર્યા. સ્ત્રીઓની સાથે હળવા મળવાથી સાધુનું પતન થવાનો સંભવ. એટલો ઊંચો આદર્શ ન હોય તો જીવોનો ઉદ્ધાર પણ શી રીતે થાય? એ બાઈ તો પરમ ભક્તિવાળી. તોય ભાઈ હવે સમજાયું કે શ્રી ચૈતન્ય તેમના પાર્ષદ નાના હરિદાસને શા માટે અતિ કઠોર શિક્ષા કરી હતી. મહાપ્રભુએ ના પાડવા છતાં હરિદાસે એક ભક્ત વિધવાની સાથે માત્ર વાત જ કરી હતી. પરંતુ હરિદાસ તો સંન્યાસી, એટલે મહાપ્રભુએ તેનો ત્યાગ કર્યો. કેવી શિક્ષા! સંન્યાસીના કેવા કડક નિયમો! અને આ ભક્તની ઉપર પણ શ્રી રામકૃષ્ણનો કેવો સ્નેહ! કદાચ ભવિષ્યમાં તેના પર કોઈ પણ જાતની આફત આવે એટલા સારું તેને પહેલેથી જ સાવચેત કરી દે છે. ભક્તો નિશબ્દ, ભક્તો એ મેઘ ગંભીર શબ્દો સાંભળી રહ્યા છે. સાધુ સાવધાન. એક ક્રિશ્ચિયન ફાધર હતા. એમના જે સિનિયર હતા એબોટ, એમને ખબર પડી કે એકવાર એક નનની સાથે, ત્યાં અમેરિકા બધા વિદેશમાં તો એવું કઈ છે નહીં ખાસ, તો એક બહુ નેચરલ હોય. ત્યાં આપણે જેમ હંમેશા નમસ્કાર કરીએ, ત્યાં લોકો શેક હેન્ડ કરે. એટલે એ ફાધરે એક નન સાથે શેક હેન્ડ કર્યા. એબોટે કીધું, એને ખબર પડી, બોલાવ્યા, કેમ ભાઈ તે કેમ એને શેક હેન્ડ કર્યા? તો કે એ તો બહુ પવિત્ર છે, બહુ ભક્તિવાળી છે. એબોટે કહ્યું, હા વાત તો સાચી છે, એ બહુ ભક્તિવાળી છે અને બહુ પવિત્ર છે, એને હું જાણું છું. અને તું પણ બહુ પવિત્ર છે, તું પણ શુદ્ધ છે, એ પણ હું જાણું છું. પણ જો આકાશમાંથી જે જળ આવે ને વરસાદનો, એ બહુ શુદ્ધ હોય, અને નીચે ધરતી છે
એ પણ બહુ શુદ્ધ હોય, પણ બંને જ્યારે ભેગા થાય ત્યારે કાદો થઈ જાય. એટલા માટે આ જે સાયકોલોજી, આપણા જે ઋષિમુનિઓ સાયકોલોજી જાણતા હતા, તો એમાં કેટલાક બહેનોને એવું લાગે, અરે આ શું, અમે લોકો એટલા ખરાબ છીએ. ખરાબની સવાલ નથી આમાં, કે શ્રી રામકૃષ્ણ એમ નથી કીધું કે ભાઈ માણસ ખરાબ હોય બધાય, અરે અમે તો પવિત્ર છીએ. નહીં, પવિત્ર હોવાનો સવાલ નથી, છે પવિત્ર જ બધાને. એવી જ રીતે લીલા પ્રસંગમાં તમે જુઓ, સ્વામી શારદાએ વર્ણન કર્યું છે, જ્યારે બહેનો આવતા ત્યારે બહેનો પણ કહેતા તમે ભાઈઓથી સાવધાન રહ્યો, અને ભાઈઓને કહેતા તમે બહેનોથી સાવધાન રહ્યો. એમ નથી કે એમ સમજે છે કે બહેનો ખરાબ છે કે ભાઈઓ ખરાબ છે, એમ નહીં, એકબીજાથી સાવધાન રહેવાનું કહેતા. બહેનોને એમ કહેતા કે તમારે ભાઈઓથી સાવધાન. મા શારદા તો ત્યાં સુધી કહે છે કે કોઈ પણ પુરુષ હોય તો એની પાસેથી અલગ રહેવાનું અને સાવધાન રહેવાનું. અને બહુ મિત્ર વાત કહે કે પોતાના પિતા હોય બાપ, એનાથી પણ સાવધાન રહેવાનું. પાછું આગળ જઈને હજી કહે છે, અને ભગવાન જો પુરુષનું સ્વરૂપ ધારણ કરીને આવે તો પણ સાવધાન રહેવાનું. ભગવાન પુરુષનું રૂપ ધારણ કરીને આવે તો પણ એનાથી સાવધાન રહેવાનું. શા માટે કીધું? કે આપણી મનની છેતરામણી આપણે સમજી શકતા નથી. સબકોન્શિયસ માઇન્ડના શું છે તો ખબર નથી. એક બીજી વાત છે કે આ સાયકોલોજી કેવી જાતની છે, નોર્થ પોલ અને સાઉથ પોલ એ એટ્રેક્ટ થાય જ. એટલા જ માટે એમણે કીધું, ઘણા લોકો કહે છે સ્વામીજી કેમ તમે લોકો ઘરમાં કોઈને ઘરે નથી જતા, આ ઘરે આવો. તો રામકૃષ્ણ મિશનના નિયમો કરી નાખ્યા, કારણ કે આ બધા એક્સપિરિયન્સ થયા. રામકૃષ્ણ ત્યારે પણ ના પડી હતી, તેમ છતાં ક્યારેક એક્સિડન્ટ થઈ જાય, એટલે નિયમો કરી નાખ્યા. તો બની શકે ત્યાં સુધી સંન્યાસીઓ ભક્તોના ઘરે નહીં જાય. ઠીક છે, કોઈ વાર એક મોટો ઉત્સવ કર્યો, બધાને બોલાવવામાં આવ્યા છે, એક સ્પિરિચ્યુઅલ રિટ્રીટ રાખી છે, આધ્યાત્મિક શિબિર રાખી છે, બધા આવ્યા છે, ભેગા મળ્યા છે, તે અલગ વાત છે. કંઈક ઓકેઝન હોય તો ઠીક છે. એ તો બનતા સુધી તમે મળો, આશ્રમમાં મળો, પબ્લિક પ્લેસમાં મળો, કઈ વાંધો નહીં. એટલું બધું તો નથી સ્વામિનારાયણની જેમ રામકૃષ્ણ મિશનમાં કડક નિયમ નથી કર્યા કે તમે બહેનોને જોઈ. પણ જો રામકૃષ્ણ કહેતા, ત્યારના સંન્યાસીને કહેતા કે સ્ત્રીઓનું મોઢું પણ ન જોઈએ. એ શા માટે કીધું હતું? પ્રોટેક્શન માટે, કે એનું સંન્યાસ જીવન બરાબર રહે. પણ એટલું અમે લોકો નથી કરતા. કેમ? રામકૃષ્ણ દેવના બધા નિયમ પાડી નથી કરતા. કેમ? કારણ કે સ્વામી વિવેકાનંદે દિનવાણું ઊભું કર્યું, શિવ જ્ઞાનથી જીવ સેવા, એ પણ રામકૃષ્ણ દેવનો ઉપદેશ હતો. હવે રામકૃષ્ણ મિશન હોસ્પિટલ હોય, શિક્ષણ કેન્દ્ર હોય, સ્પિરિચ્યુઅલ રીટ્રીટ થતી હોય, આટલા બધા કાર્યક્રમ હોય, એકલા હિમાલયમાં જઈને બેસવાનું હોય તો વાંધો નથી, પણ સેવા જ્યારે કરવાની હોય એમાં ભાઈઓ પણ આવે, બહેનો પણ આવે, તો શું થાય? એટલા માટે સાવધાન રહેવાનું કીધું છે. બસ એટલું જ કીધું છે. ઘણા બહેનોને બહુ એ થાય. થોડા નિયમો કર્યા છે, થોડાક નિયમો કર્યા છે. ભાઈ એક જ ગાડીમાં જવાનું નહીં, એક જ કારમાં બેસીને જવાનું નહીં, એક જ આપણે ગેસ્ટ હાઉસમાં થી વધારે, આ બધું થોડા નિયમો કર્યા. એમાં ઘણી બહેનોને બહુ ખોટ લાગે. કેમ? અમે કઈ એટલા પતિત છે, અમે અમારું ચરિત્ર એટલું ખરાબ છે, અમારી સાથે ન જાય. અને એની વાત નથી. આ એક નિયમો કર્યા છે બધા માટે, કઈ પર્ટિક્યુલર કોઈને કર્યા નથી. ને એમાં તો બોર્ડ લાગેલું તો ન હોય કે ભાઈ આ બેનની સાથે જાઉં છું, આ બેનનું ચરિત્ર બહુ પવિત્ર છે, એનું બોર્ડ લગાડીને પછી તો જઈ ન શકીએ કે ભાઈ આ બેન બહુ પવિત્ર છે એટલે જાય છે. કે હું તો ડોસીમાં છું, હું તો આટલા બધા ભક્તોને કહું છું, મારી સાથે તમારે જવામાં હું વાંધો હોય? હવે એક અમદાવાદના બેન છે ને આ જ ખોટું લાગે છે કે મારી સાથે જવામાં તમારે, હું ડ્રાઈવ કરું તમે બેસોમાં વાંધો શું છે તમારે? હું તો હવે આટલી મારી ઉંમર થઈ ગઈ, હું દીક્ષિત ભક્ત છું, હું ઠાકોરને આટલી બધી ભક્ત છું, મારી સાથે તમે બેસવામાં વાંધો શું હોય? લ્યો, હવે એને કેવી રીતે સમજાવવું? ભાઈ અમારા નિયમો છે, તમારી સાથે બેસવું એટલે બીજા જો કહેશે કે તમે એની સાથે ગયા તો અમારી સાથે કેમ નહીં, અમે કઈ ઓલા છીએ. એટલે જનરલ નિયમો કર્યા છે, એમાં કોઈ ખોટું ન લગાડવું જોઈએ. પછી કઈ તમે બસમાં તો જાઓ છો તો ગાડીમાં જાઓ હું વાંધો હોય? બસમાં કે ટ્રેનમાં તો તમે જાઓ છો, તમારે એ ટ્રેનમાં ડબ્બામાં તો બધા તો રિઝર્વેશન આખો ડબ્બો તમે કરાવતા નથી. જેમ સ્વામિનારાયણ સંન્યાસી શું કરે, આખું પ્લેન રિઝર્વ કરી લે, એટલે કોઈ બેનો આમથી આવી ન શકે. તે દિવસે પછી એ લોકો જે આ હોય હોસ્ટેસ, એર હોસ્ટેસને પણ જવા ન દે. એ લોકો પોતાના સ્વામીજીઓ જેને સર્વ કરે, પ્રમુખ સ્વામી, એવું બધું તમે કરી શકતા નથી. એટલું બધું તો કડક નિયમ રાખ્યા નથી કે રામકૃષ્ણ દેવે. કારણ કે મા શારદાએ કીધું કે આ આશ્રમ શા માટે કર્યો છે? જેથી સંસારની જાળાઓથી બધા ખૂબ હેરાન પરેશાન થાય, એ લોકોને મનમાં સમસ્યા હોય, આવીને એ અહીંયા શાંતિ મળે, 2-4 વાતો સાધુ પાસેથી સાંભળે તો એને મનમાં શાંતિ મળે. તો સાવ બંધ પણ નહીં કરી શકીએ મળવાનું, નહીં તો મુખ્ય ઉદ્દેશ છે મા શારદાનો આશ્રમ કરવાનો, એ પણ સફળ ન થાય. એટલે મળવાનું તો રાખવું જ પડશે, પરંતુ બધી સાવચેતી પણ રાખવી પડશે. આ મિડલ પાથ લેવો પડે છે. તેમ છતાં આટલું બધું સંભાળ રાખવા છતાં પણ એક્સિડન્ટ થાય છે. એટલા માટે આ બધું સંભાળ રાખવાનું. તો એમાં કેટલીક બહેનોને બહુ દુઃખ લાગે, કેમ આવા નિયમ કર્યા? તમે ટ્રેનમાં તો જાઓ છો, બસમાં સાથે બેસી જાઓ, તો ગાડીમાં કેમ નહીં અમારી સાથે? એને કેવી સમજાવું? ભાઈ આ થોડાક નિયમો કર્યા છે, રામકૃષ્ણ દેવે પોતે જ પહેલેથી કહી દીધું છે, અને એટલું બધું તોય અમે પાલન નથી કરી શકતા.
અને આટલું પાલન કરવા જાય છે, આવા કડક નિયમો કરે તોય ક્યારેક ક્યારેક આવા એક્સિડન્ટ થઈ જાય છે. આ બધું છે સાધુ જીવનથી સંભાળવા માટે. અને એના જે નિયમો છે એ નિયમો જ્યારે કર્યા હોય છે એની પાછળની બહુ મોટી સાયકોલોજી કામ કરેલી હોય છે. એટલા માટે આપણે એ રામકૃષ્ણ દેવનો આ ઉપદેશ એ કઈ ક્રૂર નથી, એને મનમાં બહુ દયા છે, એ સંભાળવા માંગે છે, એ ચાહે છે કે સાધુઓ મહાન જીવન જીવે, સાધુ સારું જીવન જીવે અને ભક્તો પણ સારું જીવન જીવે. આ એમના મનમાં કરુણા છે, એને કારણે આવા નિયમો કરવામાં આવ્યા છે. તો બાકીની ચર્ચા આપણે આવતા રવિવારે કરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામ કૃષ્ણાર્પણમસ્તુ.